નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા, એટલે કે ગુજરાતની જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજનું પેપર લેવાનું છે તેના માટે આપણે એમપી પેપર લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ 9 રહેશે, 25 ગુણનું પેપર રહેશે. તારીખ છે મિત્રો આપણી રહેશે 12/9 એટલે કે 12 સપ્ટેમ્બર 2024ના રોજ જે પેપર લેવા છે તેના માટેનું પેપર રહેશે. વિભાગ એ છે ગદ્ય વિભાગ. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, વિડીયોને આપણે શરૂઆત કરી દઈએ. અને પીડીએફ માટે તમારે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેવાનું રહેશે. તો આપણે જોઈએ તો નીચે આપેલ એ વિભાગને બી વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. તો એમાં પહેલું છે લોહીની સગાઈ. શું છે પહેલું છે? એમાં લોહીની સગાઈ છે. તો લોહીની સગાઈ છે એમાં આપણો આન્સર શું રહેશે? તો લોહીની સગાઈમાં આપણો આન્સર રહેશે ઈશ્વર પેટલીકર. અને બીજું છે ચાલ છોતરા અને ગોઠલા. તો એમાં આપણો આન્સર રહેશે બકુલ ત્રિપાઠી. લોહીની સગાઈના આપણે લેખક છે ઈશ્વર પેટલીકર છે, અને ચાલ છોતરા અને ગોટલા બકુલ ત્રિપાઠી છે એનો આન્સર રહેશે. તો સાહિત્ય બંનેના આન્સર જોઈ લો. તો આવી જ પૂછાવાનું છે, આવું જ મોડલ પેપર છે મિત્રોને, આવું જ પેપર રહેશે. તો આપણે આગળ વધી જઈએ. આગળનો ક્વેશ્ચન છે અથવામાં છે ચાલ છોતરા અને ગોઠલા અને લોહીની સગાઈ. તો ચાલ છોતરા અને ગોઠલા છે હાસ્ય નિબંધ છે. શું છે? હાસ્ય નિબંધ છે. અને લોહીની સગાઈ છે એ ટૂંકી વાર્તા છે. શું છે? લોહીની સગાઈ છે એ ટૂંકી વાર્તા છે. તો આન્સર રહેશે પહેલાંનું આવશે બ સાથે અને બીજાનું આવશે અ સાથે. ચાલ છોતરા અને ગોઠલા છે હાસ્ય નિબંધ, લોહીની સગાઈ છે ટૂંકી વાર્તા રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. સાહિત્ય મિત્રો તમારે આ વિડીયો જોવાનો રહેશે. તો આગળના ક્વેશ્ચન છે આપણે બે એક સાથે આવી જવું કરીએ. અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી. તો એનો જવાબ આવશે બ મેટ્રુન. શું જવાબ આવશે એમાં? મેટ્રુન જવાબ આવશે. એટલે આમાં આવશે બ. અને આ ગુપલું છે એમાં આવશે તમારા દીકરા જેવો જ મને દીકરો ગણીજો. તો આમાં આવશે આ ડૉક્ટર બોલે છે. તો વાક્ય કોણ બોલે છે એ આન્સર આમાં કરવાનો રહેશે. અને પછી છે લોહીની સગાઈ. તો લોહીની સગાઈ છે એ ક્યાંમાંથી લેવામાં આવેલું છે? તો લોહીની સગાઈ છે એ આપણે લઈશું સચરાસરમાંથી લેવામાં છે, શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી લેવામાં આવેલું છે. તેમાં આપણો આન્સર શું રહેશે? શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી લેવામાં આવેલું છે. જ્યારે ચાલ છોતરા અને ગોઠલા છે એ ક્યાંમાંથી લેવામાં આવેલું છે? હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રીમાંથી લેવામાં આવેલું છે. તો આવી રીતે તમારે જોડી દેવાનું રહેશે જવાબ. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને આવા વિડીયો મળતા રહેશે. અને સવારમાં તમને આપણે જોઈએ તો ઓરિજિનલ પેપર સોલ્યુશન પણ મળી જશે. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો સાહિત્ય જોઈ લેવું. આગળના ક્વેશ્ચન છે મૌખિક રીતે અને લેખિતમાં મંતવ્યોને રજૂ કરે છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી ગમે તે એક પ્રશ્ન એક વાક્યમાં લખો. તો અમૃત કાકી મંગુને દવાખાને મૂકવા શા માટે તૈયાર થઈ ગયા? તો આપણે જોઈએ તો એમાં શું જવાબ આવશે હું તમને લખી દઉં છું. તો અમૃત કાકી તૈયાર થઈ ગયા કાંઈક આપણે જોઈએ તો જે કુસુમ હતી, સાજી થયેલી કુસુમને જોઈને, સાજી થયેલી કુસુમને જોઈને એમ આપણે જોઈએ તો અમૃત કાકીને પણ નવી આશા જાગી. જોઈને અમૃત કાકીને નવી આશા જાગી કે મારી મંગુ પણ સારી થઈ જશે. એ ત્યાં આન્સર રહેશે. મંગુ સિવાય અમૃત કાકીને કેટલા સંતાન હતા? 2 દીકરા હતા અને 1 દીકરી હતી. 2 દીકરા અને 1 દીકરી હતી. આન્સર રહેશે. અમૃત કાકી મંગુની હાથમાં વટલાઈ ગયા એટલે અમૃત કાકી પણ ગાંડા થઈ ગયા. લેખકના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ છાલ છોતરા અને ગોઠલાની સંસ્કૃતિ વિકસાવેલી છે. બીજા દેશોના લોકો કેળાની છાલનું શું કરે છે? તો પ્લાસ્ટિકના બેગમાં ભરીને ડસ્ટબિનમાં નાખી દે છે. તો આવી તેનો જવાબ રહેશે. પછી છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો ગમે તે એક. અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી?
તો ઓલિમ્પિકમાં છે કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખો એવી ચેલેન્જ કરી. આપણી મૂળ સંસ્કૃતિ છે એ કેની છે? તો આપણી વેદ પુરાણો ઉપનિષદોની સંસ્કૃતિ છે, મહાભારત રામાયણની સંસ્કૃતિ છે, બુદ્ધની સંસ્કૃતિ છે. આપણે એ બધી આન્સર રહેશે. પછી છે માક્ષર મહિનો અમૃત કાકીના આરાધ્ય દેવ બની ગયો, કારણ આપવાનું છે. અમૃત કાકીને દવાખાના માટે મંગુને કરેલી ભલામણો તમને પુસ્તકમાંથી સ્વાધ્યાયમાંથી મળી જશે. તો આ પણ તમને એના જવાબ મળી જશે. તો આપણે વિભાગ બી જોઈ લઈએ હવે. પદ્ય વિભાગ છે કામ કરે એ જીતે, તો એમાં જવાબ આવશે નાથાલાલ દવે. કોણ આવશે જવાબ? નાથાલાલ દવે. પછી પુત્ર વધુનું સ્વાગત, તેમાં આપણો જવાબ આવશે મકરંદ દવે. તો સાહિત્યનો જવાબ જોઈ લો. કામ કરે એ જીતેમાં નાથાલાલ દવે જવાબ આવશે. પુત્ર વધુનું સ્વાગતમાં જવાબ આવશે મકરંદ દવે. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પછી છે પુત્ર વધુનું સ્વાગત, તો પુત્ર વધુનું સ્વાગત છે ગીત છે, અને કામ કરે જીતે ગીત કાવ્ય છે. શું છે? ગીત કાવ્ય છે. તો કામ કરે જીતે શું છે? ગીત કાવ્ય રહેશે. પછી છે કામ કરે જીતે, તો કામ કરે જીતે છે એ મિત્રો મહેનતના ગીતોમાંથી લેવામાં આવશે કે પરિવારના કાવ્યોમાંથી? તો મહેનતના ગીતોમાંથી. અને પુત્ર વધુનું સ્વાગત, તેમાં આપણો જવાબ આવશે પરિવારના કાવ્યોમાંથી લેવામાં આવેલું છે. શેમાંથી? પરિવારના કાવ્યોમાંથી લેવામાં આવેલું છે. તો આવી રીતે તમારા સાહિત્ય જવાબ કરી લેવાના રહેશે. પોઝ કરીને સાહિત્ય વાંચી લેજો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે આપણે. તો એમાં જોઈએ તો કામ કરે જીતે અને પુત્ર વધુનું સ્વાગત, તો એમાં શું જવાબ આવશે? તો એમાં જોઈએ કામ કરે જીતે, તો એમાં આવશે હાલો ખેતરને હાલો વાળીએ. અને પુત્ર વધુનું સ્વાગત ઓછો મારે આંગણે. શું આવશે? ઓછો મારે આંગણે. આવી તેનો જવાબ રહેશે. આમાં આવશે આ જવાબ. તો આવી રીતે તમારે સાહિત્ય જવાબ કરી લેવાનો રહેશે. પછી છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એક વાક્યમાં ઉત્તર લખવાના છે. આપણા દેશ આપણને પાસે શું માગી રહ્યો છે? તો આપણો દેશ આપણી પાસે પરિશ્રમ માગી રહ્યો છે. પરિશ્રમ માગી રહ્યો છે. પછી આપણે બાવડાના જોરે આપણે બદલવાનું છે. પછી છે કવિ શેના ગીત બુલંદ અવાજે ગાવાનું કહે છે? તો મહેનતના ગીત. કવિ પુત્ર વધુનું કોની સાથે સરખાવે છે? લક્ષ્મી સાથે સરખાવે છે. અને કવિ પુત્ર વધુનું ઘરનું શું ગણાવે? અદ્ભુત ગૌરવ છે. તો ઘરનું આપણે જોઈએ તો શું? છત્ર. ઘરનું છત્ર અને શાયરી ગણાવે છે. તો આવી રીતે જવાબ દેવાના રહેશે. તો આવી રીતે તમારે આ બધા ક્વેશ્ચન આન્સર તમને પુસ્તકમાંથી મળી જશે. તો સાહિત્ય જોઈ લેવું. પછી આ જોડણી તમારે સુધારવાની રહેશે મિત્રો. આ પરિચારિકાને જોડણી સુધારી લેવાની રહેશે. પછી આ બધી જોડણી તમારા પુસ્તકમાંથી તમને મળી જશે. પછી સાથે ઉપસાર તો સારવાર, ખમીર તો જોશ, મક્ષિકા તો માખી, સુગંધ તો પરિમલ, બુલંદ તો ઊંચો, વિધવા તો સૌભાગ્યવતી કહી શકો. સૌભાગ્યવતી. પ્રત્યક્ષનું થશે પરોક્ષ. સોહામણું તો ડરામણું. શ્રેષ્ઠનું શું થશે? અને ટેવ તો કુટેવ. તો આવી રીતે આન્સર રહેશે. અને આપણી આ યુટ્યુબ ચેનલ છે મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો આપણે આ હેરી બારિયા યુટ્યુબ ચેનલ છે એમાં તમારે જલ્દી 6000 સબસ્ક્રાઈબર કરાવી દેવાનું છે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. પૂરેપૂરો વિડીયો જોજો. જય હિન્દ, જય ભારત.